સ્ટેજ ઉપર બિરાજમાન તારા વાલા પૂજનીય આદરણીય મહેમાનો, સામે બેઠેલા જ્ઞાતિ બંધુઓ, જેમનો હું અંશ છું એવી સન્માની માતાઓ, ભાઈઓ, જેમના પર આ સમાજનો આધાર છે તેવા તેજસ્વી તારલાઓને સૌને મારા નમસ્કાર. હું પ્રજાપતિ આયુષી મારા જ્ઞાન અને સમજણની અનુરૂપ આજના આ સ્નેહ મિલન વિશે 2-3 વાક્યો કહેવા ઈચ્છું છું, તો તમે તેને શાંતિથી સાંભળજો. સ્નેહ મિલન એટલે ભાવપૂર્ણ મળવું, જેમાં કોઈ વિરોધ ન હોય, અહમ ન હોય, ભેદભાવ ન હોય, પરંતુ જ્યાં સ્વયં શિસ્ત હોય, સદભાવના હોય, સદા કાર્યો કરવાની પ્રેરણા હોય, સમાજ માટેની આર્થિક ઉદારતા હોય. આથી જ કબીરે કહ્યું છે, માનવી પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે, પ્રેમ પાપીઓને પણ સુધારી શકે છે. અહીં આપણે પધારેલા મહેમાનો, જ્યાં આપણે એકબીજાને એક સાથે રંગબેરંગી કપડામાં અને હસતા ખીલતા ચહેરામાં જોઈ શકીએ છીએ અને મનના ઊંડાણમાં રહેલી વાતોને પહાડ પરથી ઝરણાની જેમ વહાવી શકીએ છીએ. ગૌતમ બુદ્ધે બતાવ્યું છે કે માનવતાનું બીજું નામ પ્રેમ છે, સ્નેહ છે. પ્રાણી માત્ર સાથે પ્રેમ કરવાથી સાથી માનવતા વધે છે. બીજું પરિવર્તન એ સમાજ અને જગતનું અનિવાર્ય આવશ્યક લક્ષણ છે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં તેની સાથે ચાલવું એ ખૂબ જ જરૂરી છે. ભગવાન શંકરાચાર્યએ બતાવ્યું છે કે જેણે મનને જીત્યું છે તેણે જગતને પણ જીત્યું હશે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એટલે કે જેમના નામે આપણે શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ, તેમણે બતાવ્યું છે કે માનવી પંખીની જેમ હવામાં ઉડતા શીખ્યું છે અને માછલીની જેમ પાણીમાં તરતા શીખ્યું છે, પણ હવે તેને આ દુનિયામાં જીવતા શીખવાનું છે. માની મમતાનું એક બિંદુ સમુદ્ર કરતાં પણ વધારે મીઠું હોય છે. આજ માતા બાળકની શિક્ષા, દીક્ષા અને સંસ્કારનો ગુરુ છે. એટલે જ તો કહેવાયું છે, એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. માતા પૃથ્વીથી પણ મહાન છે. એટલે જ તો કવિશ્રી બોટાદકરે લખ્યું છે, મીઠા મધુને મીઠા મેહુલારી લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડી સખી નહીં જડે રે લોલ. જે પ્રકાશ અંધકારને નષ્ટ કરી નાખે છે, તેમ વિદ્યા અવિદ્યાને પણ નષ્ટ કરી નાખે છે. વિદ્યા એક શક્તિ છે, વિદ્યા એક વરદાન છે. તેને કોઈ ચોરી શકતું નથી કે તેના કોઈ ભાગ પડી શકતું નથી. માટે જ શિક્ષણના વ્યાયને સમજીને છેલ્લે વિનોબા ભાવેને યાદ કરીને કહીશ કે સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે. સફળ શિક્ષણ સફળ જીવનનો પાયો છે. થેન્ક યુ. જય જય ગરી ગુજરાત.